નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર એલઈડી અને સોલાર સેલનો કન્સેપ્ટ ક્લિયર કરીને બોર્ડ લેવલનું ચેપ્ટર કમ્પ્લીટ કરેલું હતું। હવે આપણે જે સ્વાધ્યાયના દાખલા જોઈશું, જે બાકી છે તે આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 1 થી 4 કમ્પ્લીટ કરેલા હતા। આજે આપણે ચાલુ કરીશું સ્વાધ્યાયના દાખલા નંબર 5 થી આપણે શરૂઆત કરીશું। સ્વાધ્યાયનો દાખલા નંબર 5 આપણે જોઈશું। तो स्वाध्यायનો દાખલા નંબર 14.5 કયા પ્રકારે છે? જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે એની પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધે છે, બહુમતી વાહકોનો પ્રવાહ ઘટાડીને શૂન્ય કરે છે, પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટાડે છે અને ઉપરનામાંથી એક પણ નહીં। તો બેઝિકલી આપણે એવું ભણી ગયા છે સ્ટુડન્ટ્સ કે જ્યારે બી પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે ડેપ્રેશન સ્તરની પહોળાઈ ઘટે છે અને પોટેન્શિયલ બેરિયરની હાઇટમાં જે છે તેમાં ઘટાડો થાય છે, કારણ કે આપણે જોઈ ગયા હતા કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને ડેપ્રેશન સ્તરનું ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે। તો આની અંદર આપણે એવું ડિસ્કશન કરી શકીએ કે પીએન જંક્શન ડાયોડને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને ડેપ્લેશન સ્તરનું જે ક્ષેત્ર હોય છે અને ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે છે અને તેનો જે પોટેન્શિયલ બેરિયર હોય એ તેના પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ પણ ઘટે છે। તો આના પરથી આપણો જવાબ અહીંયા કન્ફર્મ થઈ શકે છે। તમને જે પોઈન્ટ આપેલા છે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધે છે, તો કે ના, બહુમતી વાહકોનો પ્રવાહ, બહુમતી એટલે મેજોરિટી ચાર્જ કરનો પ્રવાહ ઘટાડીને શૂન્ય કરે છે, પોસિબલ નથી। પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટાડે છે, જુઓ આપણો મુદ્દો, પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટે છે, એટલે આની અંદર સાચો આન્સર કયો છે આપણો? પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈમાં ઘટાડો થાય છે। ચાલો નેક્સ્ટ આપણે જોઈશું સ્વાધ્યાયનો દાખલા નંબર 14.6। નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલા નંબર 14.6, અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો આઉટપુટમાં કેટલી આવૃત્તિ મળે? તો બેઝિકલી પહેલાં લેવાનો છે આપણે કન્સેપ્ટ અર્ધ તરંગ રેક્ટિફાયર। તો અર્ધ તરંગ રેક્ટિફાયર માટે અર્ધ તરંગ રેક્ટિફાયરની અંદર આપણે જસ્ટ ફરી પાછું એક વખત સમજીએ કે આપણો આ ઇનપુટ હોય, આ જે છે તે આપણો આ ઇનપુટ છે, તો એમાં જે આઉટપુટ તમને મળે છે તે આપણે જોઈ ગયેલા હતા ધન અર્ધચક્ર દરમિયાન જ મળે છે। અહીંયા તમને જે આઉટપુટ મળે છે તો તમને અહીંયા જ આઉટપુટ મળે છે, તો આખી એક સાયકલ દરમિયાન તમને આઉટપુટમાં એક જ અર્ધચક્ર મળે છે। તો આનો મતલબ કે અર્ધ તરંગ રેક્ટિફાયરની અંદર જે આપણી ઇનપુટ આવૃત્તિ હોય તે જ આપણી કેટલી આવૃત્તિ હશે? તે જ આપણી આઉટપુટની આવૃત્તિ હોય। તો આની અંદર આઉટપુટમાં જે તમને આવૃત્તિ મળશે એ ઇનપુટમાં તમે આપો છો 50 હર્ટ્ઝ, તો તમને એટલી જ મળશે। પણ જ્યારે પૂર્ણ તરંગ રેક્ટિફાયર હોય, તમને એની અંદર બીજો સવાલ પૂછેલો છે, જુઓ કે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આ જ આવૃત્તિ આપીએ તો આઉટપુટમાં કેટલી આવૃત્તિ મળે? તો પૂર્ણ તરંગ રેક્ટિફાયરની અંદર આપણે વાત કરીએ તો આપણે ઇનપુટ સિગ્નલ જે આપણે આપીએ છીએ તે દરમિયાન જે આપણને આઉટપુટ જે મળે છે તે આખી એક સાયકલ દરમિયાન આપણને 2 વખત આઉટપુટ મળે છે। સાયકલ એક, ઇનપુટની સાયકલ એક, પણ આઉટપુટ આપણને અહીંયા પણ મળે છે અને અહીંયા પણ મળે છે, બરાબર। એટલે આની અંદર આપણે જોઈ ગયા છે કે આ ઇનપુટની આખી એક સાયકલ દરમિયાન આપણને આઉટપુટ 2 વખત મળે છે। આ ઇનપુટની આ એક સાયકલ આઉટપુટ આપણને 2 વાર મળે, એટલે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટમાં આવૃત્તિ કેટલી થાય? ડબલ થાય। તો આની અંદર યાદ રાખવાનું, પૂર્ણ તરંગ રેક્ટિફાયરની અંદર જે આઉટપુટ આવૃત્તિ હશે that is equal to 2 ગુણ્યા શું લખી શકાય? ઇનપુટ આવૃત્તિ।
એટલે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની અંદર જે આપણને આઉટપુટમાં આવૃત્તિ મળશે તે 2 × 50 દેટ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે આપણને 100 હર્ટ્ઝની આવૃત્તિ આપણને મળશે। તો આ હતો સ્વાધ્યાયનો દાખલા નંબર 6। ખાસ યાદ રાખજો, અર્ધ તરંગમાં ઇનપુટ અને આઉટપુટમાં આવૃત્તિ સરખી હોય, પૂર્ણ તરંગ રેક્ટિફાયરની અંદર આઉટપુટમાં આવૃત્તિ ઇનપુટ કરતાં કેટલી થઈ જતી હોય છે? ડબલ થઈ જતી હોય છે। 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટની બેન્ડ ગેપ ધરાવતા સેમિકન્ડક્ટરમાંથી પીએન ફોટોડાયોડ બનાવેલો છે। એટલે જે ફોટોડાયોડ બનાવવામાં આવ્યો છે તેની બેન્ડ ગેપ ઉર્જા આપેલી છે 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ આપી દીધેલું છે। શું તે 6000 નેનોમીટરની તરંગ લંબાઈ એટલે લેમ્બડા 6000 નેનોમીટર, એટલે અહીંયા લખી શકાય 6000 × 10⁻9 મીટર, એટલે આને તમે લખી શકો છો 6 × 10⁻6 મીટર। ચાલો, તો હવે આપણે ચેક કરી જોઈએ કે ડિટેક્ટ કરવું એટલે પરખ એટલે શું? ડિટેક્ટ કરવું તો આ જે તરંગ લંબાઈથી જે ઉર્જા ઉત્પન્ન થશે એનું મૂલ્ય આ બેન્ડગેપ ઉર્જા કરતાં જો વધારે હોય એટલે મેઇન વસ્તુ આ તરંગ લંબાઈ દ્વારા મળતી ઉર્જા જે ધારો કે આપણે લઈએ છીએ આ ઈનું મૂલ્ય જો ગ્રેટર દેન ઇજી થાય તો સમજી જવાનું કે પરખ થઈ શકે છે, અને લેસ દેન ઇજી હોય તો સમજી જવાનું પરખ ન થઈ શકે। એટલે હવે આપણે ચેક કરીએ। ઇઝ ઇક્વલ ટુ આપણે સૂત્ર ભણી ગયા છે, યાદ કરો HF થિયરીની અંદર એફની જગ્યાએ આપણે લખી શકીએ છીએ C/λ, એચની જગ્યાએ 6.625 10⁻⁻34 પ્લાન્ક કોન્સ્ટન્ટ, સીની જગ્યાએ 3 × 10⁸ છેદમાં તરંગ લંબાઈ લેમ્બડા 6 × 10⁻6 લખીએ છીએ આપણે 6 × 10⁻6। આનો જે જવાબ આવશે સ્ટુડન્ટ્સ તે જૂલમાં આવશે। તમને જે બેન્ડ ગેપ ઉર્જા આપી છે તે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપી છે, તો આ જૂલમાંથી આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે ફેરવવું હોય એટલે 6.625 10⁻⁻34 3 × 10⁸ છેદમાં 6 × 10⁻6 આ જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો એને 1.6 × 10⁻19 વડે તમે ભાગી નાખો તો જવાબ આવશે, આનો જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે। હવે આપણે ચેક કરી જોઈએ કે આનું મૂલ્ય કેટલું આવે છે તે। સાદરૂપ આપતા આનો જવાબ આવે છે 2.07 × 10⁻1 ઇલેક્ટ્રોન વોલ્ટ આનો જવાબ આવે છે। એટલે કે આપણે કહી શકીએ 0.207 ઇલેક્ટ્રોન વોલ્ટ આનો જવાબ આવે છે, 0.207 ઇલેક્ટ્રોન વોલ્ટ। તો હવે તમે જોઈ શકો છો આની અંદર કે આપણે જે ઈનું મૂલ્ય જે અહીંયા મળે છે, અહીં ઈનું મૂલ્ય લેસ દેન ઇજી હોવાથી એને જરૂરી ઉર્જા કેટલી છે? 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને જે આપણે જે તરંગ લંબાઈવાળો પ્રકાશ આપાત કરીએ છીએ તેના દ્વારા મળતી ઉર્જા કેટલી છે? 0.207 ઇલેક્ટ્રોન વોલ્ટ। એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આપેલ તરંગ લંબાઈવાળો જો પ્રકાશ તમે આપાત કરો છો તો ઈનું મૂલ્ય બહુ ઘણું ઓછું જનરેટ થાય છે, એટલે ઈ લેસ દેન ઇજી હોવાથી લખી શકાય કે ફોટોડાયોડ આપેલ તરંગ લંબાઈની પરખ કરી શકશે નહીં, આપેલ તરંગ લંબાઈની એ પરખ કરી શકશે નહીં। તો મેઇન વસ્તુ આ જે પોઈન્ટ લખેલો છે સ્ટુડન્ટ્સ એ દાખલા માટે ઘણો કામનો છે। જે MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ કે એન્ટ્રન્સ લેવલ પર જોવા જઈએ તો કોઈ પણ તરંગ લંબાઈ આપેલી હોય કે આવૃત્તિ આપેલી હોય તો આ ખાસ જોવાનું કે ઈનું મૂલ્ય ગ્રેટર દેન ઇજી થાય તો જ પરખ થઈ શકે, ઈનું મૂલ્ય બેન્ડ ગેપ ઉર્જા કરતાં ઓછું હશે તો એ પરખ કરી શકતો હોતો નથી। તો આ મુદ્દો ખાસ નોટબુકની અંદર તમે દાખલા નોટ કરશો સ્ટુડન્ટ્સ તો આ કમ્પલસરી અંદર નોટ કરીને ખાસ લખી રાખજો। નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલા નંબર 14.8 જોઈએ। 1 મીટર ક્યુબ દીઠ સિલિકોનના પરમાણુની સંખ્યા તમને આપી દીધેલી છે, એટલે આને આપણે નિનોટ કરવું હોય તો n સિલિકોન તમને આપી દીધેલું છે 5 × 10⁻28 પ્રતિ મીટર ક્યુબ। એટલે 1 મીટર ક્યુબ જેટલા કદમાં સિલિકોનના પરમાણુઓ કેટલા છે? 5 × 10⁻28 પરમાણુઓ છે।
અને તેને એક જ સમયે એક સાથે આર્સેનિક એટલે પેન્ટાવેલેન્ટના પરમાણુ આટલા નાખવાના છે અને ઇન્ડિયમ એટલે ટ્રાયવેલેન્ટના આટલા પરમાણુ અંદર નાખવાના છે, બરાબર. તો એન આર્સેનિક એટલે આને તમે કહી શકો છો એન ડોનર બી તમે કહી શકો છો, ડોનર પરમાણુ બી તમે કહી શકો છો, બરાબર. એ તમને આપેલા છે 5×1022 પરમાણુઓ પ્રતિ મીટર ક્યુબ. અને એન ઇન્ડિયમના પરમાણુઓ બી છે. એન ઇન્ડિયમના જે પરમાણુઓ છે તે આપણું એક્સેપ્ટર કહેવામાં આવે. એ આપેલા છે 5×1020 પ્રતિ મીટર ક્યુબ વડે ડોપિંગ કરવામાં આવે છે. તથા એનઆઈ ઇન્ટ્રિન્સિકના પરમાણુની સંખ્યા તમને આપી દેલી છે 1.5×1016 પ્રતિ મીટર ક્યુબ. ચાલો, તમારે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા શોધવાનું છે. એટલે એનઈ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, એનએચ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક અને કયા પ્રકારનું દ્રવ્ય છે તે. સિલિકોનના પરમાણુમાં આટલા ડોનર અને આટલા એક્સેપ્ટર નાખીએ. એક્સેપ્ટર એટલે ટ્રાયવેલેન્ટ અને ડોનર એટલે પેન્ટાવેલેન્ટ. એટલે આની પાસે જેટલા બી ઇલેક્ટ્રોન્સ છે એમાંથી મોટાભાગના ઇલેક્ટ્રોન્સ તો આ એક્સેપ્ટરની અંદર ભરાઈ જશે. એક્સેપ્ટર એટલે હોલ્સ અને ડોનર એટલે ઇલેક્ટ્રોન્સ. તો અહીંયા જે ઇલેક્ટ્રોન્સ તમે જોઈ શકો છો 5×1022 અને હોલ્સની સંખ્યા છે 5×1020. તો 5×1022 માંથી 5×1020 જેટલા જે ઇલેક્ટ્રોન છે તે તો હોલ્સને ભરી દેશે. તો બાકી શું વધ્યા? ઇલેક્ટ્રોન હજી બીજા વધ્યા. તો આની અંદર મેઇન વસ્તુ શું આપણે કરી શકીએ સ્ટુડન્ટ્સ, કે આપણે ઇલેક્ટ્રોનની જે સંખ્યા શોધવી હોય, બરાબર, ઇલેક્ટ્રોનની આપણે સંખ્યા શોધવી હોય એની, તો શું કરવું પડશે કે આ જે ડોનર પરમાણુઓ છે તેમાંથી એક્સેપ્ટર પરમાણુને આપણે શું કરવા પડશે? બાદ. આપણી પાસે 5×1022 પ્રતિ મીટર ક્યુબ જેટલા ડોનર છે. ડોનર એટલે શું કહેવાય? ઇલેક્ટ્રોન્સ છે. અને 5×1020 પર મીટર ક્યુબ જેટલો એક્સેપ્ટર લેવલ છે ઇન્ડિયમ, એટલે એને આપણે શું કહી શકીશું? હોલ્સ કહેવામાં આવે છે. હવે હોલ્સ એટલે ઇલેક્ટ્રોન એટલા હોલ્સને ભરી દેશે. તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન 22 છે, હોલ્સ 20 છે. તો 5×20 જેટલા ઇલેક્ટ્રોન્સ તો આની અંદર ભરાઈ જશે. તો બાકીના ઇલેક્ટ્રોન હજી વધશે ને, તે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધીએ. તો ડોનર માઇનસ એક્સેપ્ટર આપણે કરી શકીએ. તો 5×1022 અને અહીંયા છે 5×1020. બંનેમાં સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો કે આ જે ઘાત જે છે તે બંનેમાં અલગ અલગ છે. એટલે આપણે આ 22ને શું કરવું પડશે? 20 ફેરવી દઈએ, અથવા તો 20ને 22 તમે ફેરવી દો. જે તમને યોગ્ય લાગે તે તમે ફેરવી શકો છો. તો અહીંયા હું લખી શકું છું આ 500×1020 લખી શકાય, માઇનસ આ 5×1020 લખી શકાય. તો આનો જવાબ તમને મળી શકે છે 1020 કોમન, 500માંથી 5 જાય એટલે 495×1020 આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા તમને મળી શકે છે, બરાબર. ચાલો, હવે આપણે ચેક કરીએ હોલ્સની સંખ્યા. આપણે ચેક કરીએ ઇન્ટ્રિન્સિકને ધ્યાનમાં રાખીએ તો આપણી પાસે યાદ કરો સૂત્ર છે ni² ડેટ ઇઝ ઇક્વલ ટુ Ne ઇન્ટુ NH. આ સૂત્ર આપણે ભણી ગયા છે. ચાલો, તો આપણે NH જે શોધવાનું છું તો NH ઇઝ ઇક્વલ ટુ લખી શકાય ni² છેદમાં લખી શકાશે આપણે Ne. ni² તમને આપેલું છે 1.5×1016 છેદમાં Ne, એટલે આપણે લખી શકીએ 495×1020. ચલો, આનું સાદરૂપ આપણે આપીશું. આ 1.5 તમે કરશો એટલે એનું જે સાદરૂપ તમને આપશે અહીંયા 1.5×1.5 એટલે આ થઈ જશે અહીંયા 2.25×1032 16×32 છેદમાં 495×1020. એટલે હવે 2.25 આ 2.25 ભાગ્યા આપણે કરીશું 495, તો એનો જવાબ આવે છે 0.00455×1020 ઉપર જશે એટલે કેટલો ઘાત આવશે? 12 કેટલો ઘાત આવશે? અહીંયા 12. હવે આને આપણે ઘાતને જો આ બાજુ લઈએ તો અહીંયા 11, 10, 9 એટલે આપણે લખી શકીએ 4.54×10
9 આ જે આવ્યું તે શું આવ્યું છે NH આવ્યું. શું આવ્યું આપણું આ NH. હવે તમે જોઈ શકો છો Ne અને NHમાંથી ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો આ કયા પ્રકારનું અર્ધવાહક તમે કહી શકો છો? આને તમે કહી શકો છો N પ્રકારનો અર્ધવાહક. તો અહીંયા લખી શકાય કે Ne ગ્રેટર ધેન NH હોવાથી તે દ્રવ્ય N પ્રકારનું હોઈ શકે. ચાલો, તો સિમ્પલ દાખલો છે. આની અંદર જે થોડું ટ્વિસ્ટિંગ આપેલું છે તે શું છે તે મેં તમને અહીંયા સમજાવેલું છે. તો દાખલાને તમે નોટબુકમાં આ રીતે કમ્પ્લીટ કરી નાખશો. નેક્સ્ટ ઉદાહરણ વધારાના સ્વાધ્યાયનું. શુદ્ધ સિલિકોનમાં ઉર્જા તફાવત બેન્ડ ગેપ આપેલો છે 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તેની હોલ ગતિશીલતા ઇલેક્ટ્રોનની ગતિશીલતા ઘણી ઓછી છે. એનો મતલબ કે ઇલેક્ટ્રોનની મોબિલિટી, ગતિશીલતા એટલે મોબિલિટી, ઇલેક્ટ્રોનની મોબિલિટી વધારે છે. તે તાપમાન પર આધારિત નથી. તો 600 કેલ્વિન અને 300 કેલ્વિન તાપમાને બંનેની વાહકતાનો ગુણોત્તર આપણે શોધવાનો છે. અને સંખ્યા ઘનતા Nનો તાપમાન પરનો આધાર નીચેના સમીકરણ પરથી તમને આપવામાં આવેલો છે. આ સમીકરણ છે Ni = N0 એક્સપોનેન્શિયલ EXP એટલે એક્સપોનેન્શિયલ -Eg/2 kBT સૂત્ર આપી દીધેલું છે. જ્યાં N0 અચળાંક છે ને KB એટલે બોલ્ટ્ઝમેન અચળાંક, આ ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ કેલ્વિનમાં છે. આનું મૂલ્ય તમને ખબર જ હશે. 1.38 વાળું જે મૂલ્ય જે છે સાદું મૂલ્ય તે તમારા ધ્યાનમાં હશે. ચાલો, તો મેઇન વસ્તુ ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરેલું છે. આ મૂલ્ય ડાયરેક્ટ તમને પરીક્ષામાં આપેલું હશે. તો મેઇન વસ્તુ આપણને ખબર છે કે કોઈ પણ અર્ધવાહક હોય તો એ અર્ધવાહકની જે વાહકતા હોય એ અર્ધવાહકની વાહકતા યાદ કરો, આપણે મોબિલિટીના કન્સેપ્ટમાં ભણી ગયા છે. અર્ધવાહકની વાહકતા સિગ્મા એટલે ઇલેક્ટ્રોનની મોબિલિટી વત્તા હોલની. તો લખી શકાય, આપણે સૂત્ર લખેલું હતું μe Ne × E પ્લસ μh NH × ઇલેક્ટ્રોન હોલનો વિદ્યુતભાર સરખો છે. આ સૂત્ર આપણે મોબિલિટીનામાં આપણે ઇક્વેશન યુઝ કરેલું હતું. ચાલો, મેઇન વસ્તુ μe ઇન્ટ્રિન્સિક છે, શુદ્ધ એટલે ઇન્ટ્રિન્સિક એટલે ની જગ્યાએ બી Ni લખી શકાય. આ μh NHની જગ્યાએ બી તમે Ni લખી શકો છો. બરાબર. તો હવે આની અંદરથી Ni અને E કોમન આવશે તો કૌંસમાં લખી શકાશે μe પ્લસ μh આપણે લખી શકીએ છીએ. પણ તમને શરત આપેલી છે કે હોલની મોબિલિટી ઇલેક્ટ્રોન કરતાં ઘણી ઓછી છે. તો અહીંયા લખી શકાય અહીં μh ઇઝ મોર લેસ ધેન μe છે. એટલે આપણે શું કરીશું, μhને આપણે અવગણીશું. તો માટે આપણું વાહકતા સિગ્માનું સૂત્ર આપણું મળી જશે અહીંયા Ni × E × μe આપણે લખી શકીએ છીએ. બરાબર. ચાલો, હવે મેઇન વસ્તુ સૂત્ર આપણી પાસે આવી ગયું છે. હવે આ સિગ્માના સૂત્રમાં Niની આ કિંમત અહીંયા આપણે મૂકી દઈએ છીએ. માટે સિગ્મા ડેટ ઇઝ ઇક્વલ ટુ Niની જગ્યાએ કિંમત મૂકું છું N0 એક્સપોનેન્શિયલ -Eg/2 kBT × E × μe આપણે લખી શકીએ છીએ. ચાલો, હવે મેઇન વસ્તુ આ N0 E અને μ એ કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી છે. તો હું એને નામ આપી દઉં સિગ્મા ઇઝ ઇક્વલ ટુ નામ આપી દઉં છું σ0. જ્યાં σ0 એટલે હું એનું ઇન્ડિકેશન આપીશ કોના દ્વારા, N0 × E × μe એક્સપોનેન્શિયલ -Eg/2 kBT, જ્યાં σ0 ઇઝ ઇક્વલ ટુ N0 × E × μe આપણે લખી શકીએ છીએ. ચલો, હવે મેઇન વસ્તુ આ જે સૂત્ર આપણે જે બનાવ્યું એ સૂત્ર આપણે બંને માટે લખી દઈએ. એટલે બે તાપમાન આપણને આપેલા છે 600 કેલ્વિન અને 300 કેલ્વિન. તો પહેલું હવે આપણે T1 બરાબર આપણે લખીએ 600 કેલ્વિન તાપમાને. તો એને નામ આપે છે આપણે σ1 ઇઝ ઇક્વલ ટુ σ0 એક્સપોનેન્શિયલ -Eg/2 kB અહીંયા T1, જ્યાં T1ની પાછી કિંમત મૂકીશું આપણે કેટલી 600 કેલ્વિન.
ચલો ત્યારબાદ T2 ડેટ ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન તાપમાને આપણે સિગ્મા 2 લખીએ. સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 એક્સપોનેન્શિયલ માઇનસ EG બાય 2 KB T2. સિગ્મા 1 સિગ્મા 2 કિંમત આપણી પાસે આવી ગઈ છે, સમીકરણ બનાવી દીધા છે. હવે આપણે વાહકતાનો ગુણોત્તર શોધવાનો છે, એટલે સિગ્મા 1 ભાગ્યા સિગ્મા 2 આપણે કરવાનું છે. તો આ બધા ડેટા જે છે તે તમે નોટબુકમાં નોટ કરી દીધેલા છે. હવે અહીંયાથી આ જે દાખલો છે સિગ્મા 1 ભાગ્યા આપણે કરવાનું છે સિગ્મા 2 ડેટ ઇઝ ઇક્વલ ટુ, તમે જોઈ શકો છો આ બંનેની અંદર સિગ્મા નોટ તો શું થઈ જશે, કેન્સલ થઈ જશે. સિગ્મા 1 અને સિગ્મા નોટ જે છે, સોરી બંનેમાં સિગ્મા નોટ જે છે તે કેન્સલ થઈ જશે. એટલે ઉપર રહેશે શું, એક્સપોનેન્શિયલ માઇનસ EG બાય 2 KB T1. અહીંયા રહેશે એક્સપોનેન્શિયલ માઇનસ EG બાય 2 KB T2. આ એક્સપોનેન્શિયલ એટલે એકચ્યુઅલી છે શું, e રેઝ ટુ પાવર કહેવાય. e રેઝ ટુ આ શું લખી શકાય, માઇનસ EG બાય 2 KB T1 આવું છે, અને નીચે પણ એક્સપોનેન્શિયલ માઇનસ EG બાય 2 KB T2 આવું છે. ઋણઘાતને ધન બનાવવો હોય તો આને અંશમાં મૂકી દઈએ અને આને આપણે ક્યાં મૂકી દઈએ, આપણે છેદમાં મૂકી શકીએ. તો એને આપણે એ રીતે લખીએ. તો આ જે છે સૂત્ર, આને હું ધનમાં લખું છું, જે ઉપર ઋણઘાત છે તેને હું ધનમાં લખું છું. તો ધનમાં એને આ રીતે લખીશ, એક્સપોનેન્શિયલ માઇનસની જગ્યા હવે એને કરી દઉં છું હું પ્લસ. એટલે અહીંયા લખીશ EGના છેદમાં 2 KB T2. આ ઋણને ધન લખી દીધું, ઉપર બનાવ્યો, અને આ એક્સપોનેન્શિયલ અહીંયા લખાશે EG બાય 2 KB T1. ચલો થઈ ગયું. આ હવે આ બંને e રેઝ ટુ પાવર છે એટલે આપણે એને લખી શકીએ છીએ અહીંયા ભાગાકારમાં. તો નેક્સ્ટ સ્ટેપ, આની અંદર આ જે સ્ટેપ છે લાસ્ટ, તે થોડું જરાક ધ્યાનથી નોટ કરજો સ્ટુડન્ટ્સ. એને હું થોડો નીચે લઉં છું. આ T2 છે ઉપર અને નીચે છે આ T1 છે. હવે આ જે આપેલું છે તે ડેટાને હું કાઢી નાખું છું. આ પોર્શનને હું હવે અહીંયાથી રિમૂવ કરું છું. તો માટે હવે અહીંયા આપણે લખીએ સિગ્મા 1 બાય સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ એક્સપોનેન્શિયલ, બંનેમાં EG બાય 2 KB છે તો EG બાય 2 KB ને હું આ રીતે લખું છું અહીંયા, EG બાય 2 KB. ઉપર રહેશે 1 બાય T2 અથવા 1 બાય T2, ભાગાકાર છે એટલે વચ્ચે ચિહ્ન લખી શકાય માઇનસ 1 બાય T1. ચલો કિંમત મૂકીશું અને સાદરૂપ આપીશું. આ એક્સપોનેન્શિયલ EXP, આ EGની કિંમત આપણને આપેલી છે 1.2, આ 2 KBની કિંમત છે જે આપણી પાસે છે 8.62 10 to the power -5, છગડિયા કૌંસમાં 1 બાય T2 એટલે આપણું 300 કેલ્વિન, T1 એટલે આપણું 600 કેલ્વિન. આ સ્ટેપ આપણું બની શકે છે. ચલો તો સિગ્મા 1 બાય સિગ્મા 2 ડેટ ઇઝ ઇક્વલ ટુ આ એક્સપોનેન્શિયલ 1.2 ભાગ્યા 2 એટલે લખી શકાય 0.6 -5 ઉપર જાય એટલે 10 + 5 ડિવાઇડેડ બાય 8.62 ઇન્ટુ અહીંયા લસા તમે લેશો તો 600 લસા આવશે, 300 દુ 600 એટલે અહીંયા 2 વડે, અહીંયા 600 એકા 600 એટલે 2 માંથી 1 જાય એટલે 1, એટલે અહીંયા રહેશે આપણું આ 1/600. ચલો એટલે આ જે કિંમત તમારી હવે આવશે, એટલે તમારે આની સાદરૂપ તમે આપશો તો એક્સપોનેન્શિયલ 0.6 ગુણ્યા 1 લાખ ભાગ્યા 8.62 ભાગ્યા 600. તો આનું તમે સાદરૂપ આપતા જવાબ આવે છે એનો 11.6. આનો જવાબ આવે છે 11.6. આ એક્સપોનેન્શિયલ એટલે કહેવાય શું સ્ટુડન્ટ્સ, e રેઝ ટુ કેટલો ઘાત કહેવાય, 11.6 ઘાત કહેવાય. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તમારી પાસે હોય તો તમે ડાયરેક્ટ e રેઝ ટુ તમે 11.6 કરો તો બી જવાબ મળી શકે છે, અથવા તો એક્સપોનેન્શિયલની વેલ્યુ છે 2.718, ડેટ ઇઝ ધ ફિક્સ વેલ્યુ.
આ યાદ તમારે રાખવી પડશે 11.6 એટલે 2.718નો 11.6 છે સિગ્મા 1 બાય સિગ્મા 2। આનું સાદરૂપ આપણે ડાયરેક્ટ તમે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરથી બી આપી શકો છો અથવા તો આપણે લઘુગણકથી આ દાખલામાં લઘુગણકથી આપણે આપીએ, પછીના દાખલામાં તમને કેલ્ક્યુલેટર પર હું ડાયરેક્ટ તમને બતાવીશ। બંને બાજુ લોગ લઈએ તો આ લોગ સિગ્મા 1 ભાગ્યા સિગ્મા 2 ડેટ ઇઝ ઇક્વલ ટુ લોગ લઈએ તો ઘાત હંમેશા ક્યાં આવે? આગળ આવે, એટલે 11.6 ઇન્ટુ લોગ લખી શકાશે 2.718। 11.6 લોગ 2.718। ચલો હવે આનું આપણે તમને સાદરૂપ આપતા શીખવાડું। ચલો માટે લોગ સિગ્મા 1 બાય સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ 11.6। આ લોગ તમે જોશો 27નો 1/8માં પોઈન્ટની આગળ એક સંખ્યા છે એટલે 0.27નો 1/8માં તમે લોગ તમે જોશો તો તમને એની કિંમત મળશે 0.4343 એની તમને કિંમત મળશે। માટે આ લોગ સિગ્મા 1 બાય સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો તમે ગુણાકાર કરશો તો ગુણાકાર કરતાં જવાબ આવે છે 5.1247। હવે આપણે આ સિગ્મા 1 બાય સિગ્મા 2 શોધવું છે, લોગને બીજી બાજુ લઈ જાઓ એટલે સિગ્મા 1 બાય સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ લખી શકાય એન્ટી લોગ ઓફ 5.1247। ચલો માટે સિગ્મા 1 બાય સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ હંમેશા પોઈન્ટ પછીનો જોવાય એટલે 12નો 4નો 7માં તમે એન્ટી લોગ તમે જોશો તો એ તમને મળશે 1.1332। આ જે ઘાત છે હવે આને આપણે તમે એક સાદુરૂપ તમને આપતા શીખવાડો, કદાચ લઘુગણક 9મા ધોરણમાં તમે ભણી ગયા છો સ્ટુડન્ટ્સ, આને તમે આવું બી લખી શકો એન્ટી લોગ ઓફ 0.1247 ગુણ્યા 10નો હું 5 ઘાત। આ જે ઉપરનો આ જે ભાગ હોય પૂર્ણાંશ ભાગ તેને હું 10ના ઘાતમાં ફેરવી દીધું, બરાબર છે। તો 0.1247 તો સિગ્મા 1 બાય સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ 12નો 4નો 7માં એન્ટી લોગ જોશો ને પોઈન્ટની આગળ 0 છે, 0ની અંદર અહીંયા જે બી સંખ્યા હોય તેમાં 1 ઉમેરવાનો એટલે આનો તમને જવાબ મળે છે 1.133 ગુણ્યા 10નો 5 ઘાત। એન્ટી લોગ હંમેશા પોઈન્ટ પછીના ભાગનો જ જોવાય એટલે એન્ટી લોગના ટેબલમાં 12નો 4નો 7માં જોશે એટલે કિંમત મળશે પોઈન્ટની આગળ જો 2 હતે તો 2 ને 1 3 કરતે તો 3 સંખ્યા પછી પોઈન્ટ મૂકતે, પોઈન્ટની આગળ અહીંયા 0 છે તો 0માં 1 ઉમેરે તો એક સંખ્યા પછી પોઈન્ટ મૂક્યો, 1 એટલે આ એક નહીં, અહીંયા ધારો કે કોઈ પણ સંખ્યા હતી, ધારો કે 3113 હતી તો પોઈન્ટની આગળ 0 છે તો અહીંયા એક સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનું તમને કહું છું, બરાબર। એટલે આ ખાસ મુદ્દો ધ્યાન રાખજો। અત્યારે અહીંયા છે આગળ 1 હતું એટલે 1.133 ઇન્ટુ 10⁵ બરાબર। તો મેઇન વસ્તુ આ તમને વાહકતાના ગુણોત્તરનો જવાબ મળી ગયો। આ જે મેથડ જે કરી છે સ્ટુડન્ટ્સ તે આપણે લોગથી કરી છે। હવે હું તમને આના પછીનો જે દાખલો આવો છે તેની અંદર હું તમને ડાયરેક્ટ જ કેલ્ક્યુલેટર પર કેવી રીતે આપણે કરીએ છીએ તે પણ હું તમને અહીંયા બતાવી દઈશ। ચલો તો નેક્સ્ટ દાખલો આપણે જોઈશું વધારાના સ્વાધ્યાયનો છેલ્લો। ચલો વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 14.10 આપણે જોઈશું। દાખલાની રકમ ઘણી મોટી છે એટલે આપણે અહીંયા એનો શાબ્દિક વર્ણન સમજાવી દઈશ અને ડેટા શીટ જે કામની છે તે અહીંયા લખીશ। પ્રવાહ તમને આપી દીધેલો છે પીએન જંકશન ડાયોડમાં પ્રવાહનું સૂત્ર I બરાબર I0 કિંમત આપેલી છે એક્સપોનેન્શિયલ રેસ ટુ EV બાય KBT -1। મેઇન સૂત્ર ટેક્સ્ટબુકમાં જે આપેલું છે તેમાં જે બી કોઈ ચેન્જીસ કરવાનો હોય તો આ પ્રમાણે કરેક્શન કરી દેજો। I બરાબર I0 એક્સપોનેન્શિયલ EV બાય KBT -1, અહીંયા 2 KBT લખેલું છે જેમાં મિસ્ટેક છે। જ્યાં I0ને રિવર્સ સેચ્યુએશન પ્રવાહ કીધો છે તેનું મૂલ્ય તમને આપી દીધેલું છે રકમમાં 5 ગુણ્યા 10નો -12 એમ્પિયર તમને આપી દીધેલું છે। I0 રિવર્સ સેચ્યુએશન પ્રવાહ તમને આપી દીધેલો છે।
વી એ ડાયોડના છેડા વચ્ચેનો વોલ્ટેજ છે. ફોરવર્ડ હશે તો ધન લઈશું, રિવર્સ હશે તો ઋણ લઈશું. આઈ એ ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ છે. કેબી જે છે તે બોલ્ટ્ઝમેન અચળાંક છે. 8.6 10⁻⁻5 ઇલેક્ટ્રોન વોલ્ટ પર કેલ્વિનમાં આપી દીધેલો છે. ચાલો મેન વસ્તુ આને આપણે જૂલમાં ફેરવી જ દઈએ તો 8.6 10⁻⁻5 ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવીએ એટલે 1.6 10⁻−19 વડે તમે ગુણાકાર કરશો એટલે આ જવાબ આવશે. જૂલ પર કેલ્વિન મેનો જવાબ આવશે. ટી એટલે નિરપેક્ષ તાપમાન આપેલું છે, જે તમને કહી દીધેલું છે 300 કેલ્વિન તાપમાન કીધેલું છે. તો એમાં પહેલો દાખલો તમને એવો પૂછેલો છે કે 0.6 વોલ્ટ જેટલા ફોરવર્ડ વોલ્ટેજ માટે ફોરવર્ડ પ્રવાહ તમારે શોધવાનો છે. ફોરવર્ડ વોલ્ટેજ માટે ફોરવર્ડ પ્રવાહ તમારે શોધવાનો છે. ચલો દાખલાને આપણે સમજીને કરીશું. ડેટા તમને આપેલો જ છે. તો પહેલાં તો આની અંદર આજે EV બાય KBTની કિંમત આપણે શોધી કાઢીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ દાખલાની અંદર આપણે જે EV બાય KBTની કેટલી કિંમત છે તે આપણે શોધી કાઢીએ તો દાખલો સરળ થઈ જશે. ઇલેક્ટ્રોન એની કિંમત 1.6 ગુણ્યા 10⁻−19. વોલ્ટેજ તમને આપેલો છે 0.6 વોલ્ટ તમને આપી દીધેલા છે. બોલ્ટ્ઝમેન અચળાંકની આ કિંમત લખું છું 1.6 ગુણ્યા 10⁻5 ગુણ્યા 1.6 10⁻19 અને ગુણ્યા તાપમાન તમને આપેલું છે 300 કેલ્વિન તમને આપી દીધેલું છે. આનું તમે સાદરૂપ આપશો તો જવાબ આવે છે એનો 23.26 જેટલો એનો જવાબ આવે છે. EV બાય KBT એનો સાદરૂપ તમે આપશો તો જવાબ આવે છે 23.26 જેટલો જવાબ આવે છે. હવે આપણી પાસે પ્રવાહનું સૂત્ર છે જ I બરાબર I0 એક્સપોનેન્શિયલ EV બાય KBT -1 આ સૂત્ર આપણી પાસે છે જ. ચલો આની અંદર ખાલી કિંમત આપણે મૂકી દઈશું. I0ની કિંમત તમને આપેલી છે 5 ગુણ્યા 10⁻12 કૌંસમાં એક્સપોનેન્શિયલ EV બાય KBTની કિંમત કેટલી આવી છે 23.26. શું લખી શકાય 23.26 અને -1 અહીંયા લખું છું આ રીતે. ચાલો તો I that is equal to 5 ગુણ્યા 10⁻12 આ E એટલે એક્સપોનેન્શિયલની કિંમત છે 2.718 એનો 23.26 -1. હવે આ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તમે તમારા મોબાઈલની અંદર બી તમે કરી શકો છો. મોબાઈલની અંદર ફંક્શનિંગ હું તમને બતાવી દઉં છું તો તમે જોઈ શકશો. મોબાઈલની અંદર સાયન્ટિફિક કેલ્ક્યુલેટર જે છે તે તમને આ રીતે સ્ક્રીન પર તમને જોવા મળશે. આ આપણું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર છે. એમાં e⁻x નામનું બટન તમને દેખાશે. જુઓ અહીંયા આ e⁻x તમે લખશો એનો આપણી પાસે ઘાત કેટલો છે 23.26. તો હવે લખીશું આપણે 23.26. આ જવાબ આવશે એનો અને તમે 10ના ઘાતમાં તમે ફેરવી શકો છો. તો અહીંયા પોઈન્ટ ગણો તો અહીંયાથી આપણે આગળ લઈ જઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે 1.26 ગુણ્યા 10⁻10 તમે લખી શકો છો. તો અહીંયા હું લખીશ આની કિંમત આગળ આપણે જોઈશું 5 ગુણ્યા 10⁻12 આની કિંમત આપણે લખી શકીશું 1.26 ગુણ્યા 10⁻10 અને -1. હવે આ મૂલ્યની સાપેક્ષે આ મૂલ્ય ઘણું નાનું છે. 1માંથી સબટ્રેક્ટ કરીએ એટલે આપણે એપ્રોક્સ શું લખી શકીએ આને 5 ગુણ્યા 10⁻12 ગુણ્યા 1.26 ગુણ્યા 10⁻10 આપણે લખી શકીએ. ગુણાકાર કરશો તો આ પહેલો પ્રવાહ છે અને આપણે I1 કહી દઈએ આપણે તો I1 = તમને આનો જવાબ મળશે 0.063 એમ્પિયર. I1 = 0.063 એમ્પિયર. ચાલો તો પહેલો દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એની અંદર બીજો દાખલો તમને કીધેલો છે. તો બીજા દાખલાની અંદર એવું કીધેલું છે કે જો ડાયોડ પરનો વોલ્ટેજ વધારીને
ડાયોડ પરનો વોલ્ટેજ વધારીને 0.7 વોલ્ટ કરવામાં આવે 0.7 વોલ્ટ કરવામાં આવે તો પ્રવાહમાં કેટલો વધારો થશે? પ્રવાહમાં કેટલો વધારો થશે? ચલો, તો હવે આની અંદર જે વોલ્ટેજ તમે દાખલો કરેલો છે સ્ટુડન્ટ્સ, તે 0.6 વોલ્ટ લઈને કરેલો છે આ જે મેથડથી, તો આ જ પ્રવાહ તમે સેમ 0.7 વોલ્ટ લઈને પણ તમે કરી શકો છો. 0.6 જ્યાં છે વોલ્ટની જગ્યાએ અહીંયા 0.7 કરીશો. સેમ મેથડ, દાખલાનો જવાબ તમે સેમ જાતે લાવશો તો હું અહીંયા ડાયરેક્ટ જવાબ લખું છું I2 ઇઝ ઇક્વલ ટુ, આ સેમ મેથડથી તમે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર પર સાદરૂપ તમે આપશો તો આનો જવાબ આવે છે 3.021 એમ્પિયર. આ એનો જવાબ આવે છે. તો પ્રવાહમાં કેટલો વધારો થયો તો એને આપણે કહીએ ડેલ્ટા I, ધેટ ઇઝ ઇક્વલ ટુ 3.021 માઇનસ ઉપર આવેલો છે 0.063, એટલે પ્રવાહના મૂલ્યમાં જે ફેરફાર આવે છે તે લખી શકાય 2.95 એમ્પિયર જેટલો ફેરફાર થાય છે. પ્રવાહના મૂલ્યમાં 2.95 જેટલો ફેરફાર થાય છે. ચાલો, એની અંદર ત્રીજો દાખલો તમારે ડાયનેમિક અવરોધ કેટલો હશે તે શોધવાનો છે. હવે ડાયનેમિક અવરોધ આપણે શોધીશું. સી બીટ આપણે હેડિંગ મારીશું. પહેલાં ડાયનેમિક અવરોધ, અવરોધ એટલે વોલ્ટેજના છેદમાં તમે પ્રવાહ લખી શકો છો. સી બીટ અહીંયા જ કરી દઉં છું, થોડા હેન્ડરાઇટિંગ નાના છે સ્ટુડન્ટ્સ, જસ્ટ કોઓપરેટ. ડાયનેમિક અવરોધ, તો ડાયનેમિક અવરોધ આર ધેટ ઇઝ ઇક્વલ ટુ, આપણે સૂત્ર લખી શકીએ છીએ આર ડી, ડાયનેમિક અવરોધ આર ડી ધેટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈ. ઓમનો નિયમ જ અહીંયા જસ્ટ વાપર્યો છે. ડેલ્ટા વી એટલે 0.6 અને 0.7નો ડિફરન્સ, એટલે વોલ્ટેજનો ડિફરન્સ આવશે કેટલો? 0.1. વોલ્ટેજનો ડિફરન્સ તમને જોવા મળશે 0.1, અને ડેલ્ટા આઈ આપણો શોધેલો જ છે 2.95. તો સાદરૂપ આપતા એનો જવાબ આવે છે 0.033 ઓહ્મ. હા, એનો ડાયનેમિક અવરોધ. ડાયનેમિક એટલે ફોરવર્ડ બાયસ રેઝિસ્ટન્સ કહેવાય. અને રિવર્સ બાયસ, ચોથો દાખલાની અંદર એવું કીધેલો છે કે જો રિવર્સ બાયસ વોલ્ટેજ 1 થી 2 વોલ્ટ થાય તો પ્રવાહનું મૂલ્ય શોધો. તો મેઇન વસ્તુ બંને માટે તમે રિવર્સ બાયસની અંદર આપણે જોઈએ તો પ્રવાહ લગભગ તમારો કોન્સ્ટન્ટ પ્રવાહ જેટલો જ તમારો જોવા મળશે, કારણ કે રિવર્સ બાયસ દરમિયાન તમારો ડાયનેમિક અવરોધ કેટલો હોય? ઇન્ફાઇનાઇટ હોય. રિવર્સ બાયસમાં આપણો ડાયનેમિક અવરોધ કેટલો હોય? આપણો ઇન્ફાઇનાઇટ હોય છે. એટલે પ્રવાહનું મૂલ્ય કેટલું જોવા મળતું હોય છે? અચળ જ જોવા મળતું હોય છે, જેને રિવર્સ સેચ્યુરેશન જેટલું જોવા મળતું હોય છે. બરાબર. તો જે ચોથો મુદ્દો છે, તો મેઇન વસ્તુ લખી શકીશું કે જો રિવર્સ બાયસ વોલ્ટેજ, ડી પોઈન્ટ અહીંયા લાસ્ટ, અહીંયા જસ્ટ શોર્ટમાં લખું છું અહીંયા ડી, અને જરાક કોઓપરેટ કરજો તમે કે રિવર્સ બાયસ વોલ્ટેજ, જો રિવર્સ વોલ્ટેજ 1 થી 2 થાય, 1 વોલ્ટથી 2 વોલ્ટ થાય તો પ્રવાહનું મૂલ્ય I0 જેટલું જ તમને જોવા મળશે. શા માટે? તો રિવર્સ બાયસનો અવરોધ જે હોય છે તે તમારો ઇન્ફાઇનાઇટ હોય છે. બરાબર. એટલે પ્રવાહનું મૂલ્ય જે છે આના પર તમે લખો, અહીંયા તમે નીચે ઇન્ફાઇનાઇટ લઈ જશો, ઉપર ડેલ્ટા આઈ, તો 1 થી 2 એટલે 1/છેદમાં ઇન્ફાઇનાઇટ, એટલે એપ્રોક્સ તમારો કરંટ જો 5 × 10⁻12, એટલે ઘણો નાનો સૂક્ષ્મ કરંટ તમને જોવા મળશે. એટલે મેઇન વસ્તુ 1 વોલ્ટ કે તમે 2 વોલ્ટનો જે ડિફરન્સ તમને આપેલો છે, બંને માટે I0 તો લગભગ કેટલો રહેશે? તમારો અચળ જ તમને જોવા મળશે. બરાબર. એટલે જે રિવર્સ દરમિયાન લગભગ અનંત ડાયનેમિક અવરોધ દર્શાવે છે. એટલે મેઇન વસ્તુ આની અંદર તમારો જે પ્રવાહ રિવર્સમાં તમારો સેચ્યુરેશન પ્રવાહ તમને આપેલો છે તે તમારો જળવાઈ રહેતો હોય છે. તો આપણે લોગની રીતે બી કરી શકીએ છીએ. જે તમે જાતે પ્રયત્ન કરવો હોય તો તમે કરી શકો છો. અહીંયા આને અલગથી લોગ ધારીને આની કિંમત તમે અલગથી શોધી શકો છો. ચાલો, હવે આપણે જે ઉદાહરણમાં જે કામના દાખલા છે તે આપણે પહેલાં કમ્પ્લીટ કરીશું. શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 5 × 10⁻28 પરમાણુ પ્રતિ મીટર ક્યુબ છે, જે તમને આપેલું છે. તેને 1 ppm, ppm એટલે પાર્ટ્સ પર મિલિયન, મિલિયન એટલે 10 લાખ, બરાબર, એટલે 10⁶. એટલે 10⁶માં 1 ભાગ એની અંદર આર્સેનિક પરમાણુ વડેને ડોપિંગ કરવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા આપણે શોધવાની છે.
જ્યાં તમને એનઆઈ આપી દીધેલું છે, એનઆઈ ઇઝ ઇક્વલ ટુ 1.5 ગુણ્યા 10⁻16 પ્રતિ મીટર ક્યુબ તમને આપી દીધેલું છે. અહીંયા લખી દઉં છું 1 ppm ડેટ ઇઝ ઇક્વલ ટુ 1 પાર્ટ પર મિલિયન. મિલિયન એટલે 10નો કેટલો ઘાત લખાય? 6 ઘાત. તો જે આર્સેનિક વડે ડોપિંગ કરેલું છે તો એ આર્સેનિક પરમાણુ જે અંદર આપણે નાખેલો છે તે આર્સેનિક પરમાણુના લીધે, આર્સેનિક એટલે પેન્ટાવેલેન્ટ એટલે આપણને કોની સંખ્યા ઘનતા મળશે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપણને મળશે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપણે લખી શકીએ છીએ એની ડેટ ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 10⁻28 ઘાત સિલિકોન છે, એમાં 10⁻6 ઘાત જેટલા પરમાણુઓ તમે નાખી દીધા છે એટલે ઇલેક્ટ્રોન તમને મળશે 5 ગુણ્યા 10⁻22 ઘાત પ્રતિ મીટર ક્યુબ તમને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા તમને મળી શકે છે. ચાલો હવે મેઇન વસ્તુ તમને કદાચ ખબર જ છે, આપણી પાસે સૂત્ર છે. તો હવે ni² ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે તમારી પાસે Ne ઇન્ટુ NH, આ સૂત્ર તમારી પાસે છે જ. ચલો તો માટે આના પરથી આપણે મારે NH શોધવું હોય તો શું લખી શકાય? ni² છેદમાં લખી શકાય Ne. ni તમને આપેલો છે 1.5 ગુણ્યા 10⁻16 ઘાતનો વર્ગ છેદમાં Neનો જવાબ છે 5 ગુણ્યા 10⁻22 ઘાત. સાદુરૂપ આપતા એનો જવાબ આવશે અહીંયા 4.5 ગુણ્યા 10⁹ ઘાત પ્રતિ મીટર ક્યુબ. સિમ્પલ દાખલો તો અહીંયા ખબર પડી જાય કે આર્સેનિક છે એટલે પેન્ટાવેલેન્ટ છે એટલે આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતામાં વધારે એટલે આપણને મળી જશે આના પરથી. એટલે આર્સેનિક પરમાણુ તમે જેવો આની અંદર તમે નાખશો 5 ગુણ્યા 10⁻28 ઘાતમાં એટલે આટલા શું થશે? વધારે ઇલેક્ટ્રોન તમને મળી જશે. બરાબર. ચાલો ત્યારબાદ ni² ઇઝ ઇક્વલ ટુ Ne ઇન્ટુ NH સૂત્ર દ્વારા આપણને NH મળી શકે છે. ઉદાહરણ નંબર 14.4. આકૃતિમાં સિલિકોન ડાયોડનો વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહનો આલેખ આપેલો છે. તમને એવું કીધું છે જ્યારે ડાયોડનો પ્રવાહ ID 15 મિલી એમ્પિયર હોય અને બીજું આ VD ઇઝ ઇક્વલ ટુ -10 વોલ્ટ હોય. આ VD ઇઝ ઇક્વલ ટુ -10 વોલ્ટ માટે ડાયોડનો અવરોધ તમારે શોધવાનો છે. એટલે બે કિસ્સામાં તમારે ડાયોડનો અવરોધ શોધવાનો છે. તો મેઇન વસ્તુ સિલિકોન ડાયોડની લાક્ષણિકતા દર્શાવતા વક્રને આપણે ઉગમ બિંદુમાંથી I બરાબર 10 મિલી એમ્પિયર અને 20 મિલી એમ્પિયરની વચ્ચે પસાર થતી રેખાને આપણે સુરેખ ગણીએ છીએ. આ જે રેખા છે તે સુરેખ ગણીએ છીએ તો એની અંદર વચ્ચે 15 આવી જ જાય છે. તો આપણે આની અંદર વક્ર પરથી ઓમનો નિયમ આપણે જોઈએ. મેઇન વસ્તુ કે જે આલેખનો વક્ર આપેલો છે એ વક્રને ઉદ્ગમમાંથી I બરાબર 10 મિલી એમ્પિયરથી I બરાબર 20 મિલી એમ્પિયરની વચ્ચે પસાર થતી રેખાને આપણે સુરેખ ગણીએ. સુરેખ ગણી એટલે ઓમના નિયમ પર તમે સ્લોપ ફાઇન્ડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે I2 બરાબર 20 મિલી એમ્પિયર જે છે, આ 20 મિલી એમ્પિયર પર વોલ્ટેજ તમને મળે છે કેટલા? એ વોલ્ટેજને આપણે નામ આપીએ 0.8 વોલ્ટ V2 અને I1 ઇઝ ઇક્વલ ટુ જે 10 મિલી એમ્પિયર છે, આ 10 મિલી એમ્પિયર માટે તમને જે વોલ્ટેજ મળે છે તે 0.7 વોલ્ટ મળે છે આલેખ પર. હવે આપણે ફોરવર્ડ બાયસ અવરોધ શોધવો હોય તો R ફોરવર્ડ બાયસ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે તમારી પાસે ડેલ્ટા V બાય ડેલ્ટા I. ડેલ્ટા V એટલે વોલ્ટેજમાં ફેરફાર 0.8 માઇનસ 0.7 છેદમાં પ્રવાહમાં ફેરફાર 20 માઇનસ 10 અને મિલી એમ્પિયર છે એટલે કોમન કાઢું છું 10⁻³ ઘાત. તમે એનું સાદરૂપ આપશો એટલે R ફોરવર્ડ બાયસનો અવરોધ તમને જોવા મળશે કેટલો? 10 ઓહ્મ તમને જોવા મળશે. એનું સાદરૂપ તમે આપશો તો જવાબ આવશે તમારો 10 ઓહ્મ. ચાલો હવે જે બીજો દાખલો તમને કીધેલો છે આની અંદર કે વોલ્ટેજ V બરાબર તમને કેટલા કીધેલા છે? -10 વોલ્ટ. તો -10 વોલ્ટવાળી જે પ્રવાહ આલેખ જે જાય છે ત્યાંથી આપણે x અક્ષ પર y અક્ષ પર લંબ દોર્યો તો પ્રવાહ તમને કેટલો મળે છે? તો એના માટે તમને પ્રવાહ મળે છે -1 માઇક્રો એમ્પિયર તમને મળે છે, -1 માઇક્રો એમ્પિયર. તો હવે રિવર્સ બાયસનો અવરોધ RRB ઇઝ ઇક્વલ ટુ ઓમના નિયમ પ્રમાણે એક જ વોલ્ટેજ છે તો V બાય I, વોલ્ટેજ -10 છેદમાં પ્રવાહ -1 ઇન્ટુ માઇક્રો એમ્પિયર એટલે 10⁻⁻6
બરાબર, એટલે આર આર બી ઇઝ ઇક્વલ ટુ -6 ઉપર જશે એટલે 10 ગુણ્યા 10⁶ ઓમ તમને આ રિવર્સ બાયસનો અવરોધ જોવા મળશે. આ દાખલો બોર્ડમાં પૂછાયેલો હતો, બરાબર, આ પેટર્ન. તો આ દાખલો ખાસ એક્ઝામ માટે કામનો છે. ઉદાહરણ 14.5. એક ઝેનર રેગ્યુલેટેડ પાવર સપ્લાયમાં ઝેનરનો બ્રેકડાઉન વોલ્ટેજ આપણે 6 વોલ્ટ યુઝ કરેલો છે. એટલે જે ઝેનર ડાયોડ છે તેનો બ્રેકડાઉન વોલ્ટેજ 6 વોલ્ટ છે. જરૂરી આઉટપુટમાં જે પેલો લોડ પ્રવાહ જે છે તે 4 મિલીએમ્પિયર હોય તો અનરેગ્યુલેટેડ ઇનપુટ 10 વોલ્ટ હોય તો શ્રેણી અવરોધ કેટલો? તો આપણે યાદ કરો, જે પરિપથ જોઈ ગયેલા હતા તે આપણું અહીંયા આરએસ હતું. અહીંયા આપણે દોરેલો હતો આપણો ઝેનર ડાયોડ, આપણે અહીંયા દોરેલો હતો. અહીંયા આપણે દોરેલો હતો આપણો આ લોડ અવરોધ આરએલ, અને અહીંયા આપણને આઉટપુટ અહીંયા મળતો હતો. આ આપણો અહીંયાથી આવતો હતો આઈએલ, આ આપણો આરએલ, આ ઝેનર ડાયોડ, આ છે આપણો આરએસ. અહીંયા આપણો આવે છે અનરેગ્યુલેટેડ વોલ્ટેજ, અને અહીંયા આપણને મળશે રેગ્યુલેટેડ વોલ્ટેજ. ચાલો, અહીંયા આવે છે તમને આપેલા છે જુઓ અનરેગ્યુલેટેડ 10 વોલ્ટ, જે લોડ પ્રવાહ જે છે તે 4 મિલીએમ્પિયર. આ તમને બ્રેકડાઉન આપેલો છે 6 વોલ્ટ. તો આ શ્રેણી અવરોધ આરએસ જે છે તે તમારો કેટલો હશે તે આપણે શોધવાનો છે. તો યાદ રાખવાનું, ઝેનર ડાયોડની અંદર સારામાં સારું તમારે વોલ્ટેજ નિયંત્રક બનાવવું હોય તો આ ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ જે આપણો આઈઝેડ હશે એ આઈઝેડ લોડ અવરોધમાંથી પસાર થતા પ્રવાહ કરતાં કેવો હોવો જોઈએ? ઘણો મોટો હોવો જરૂરી છે. આ એક ખાસ નોંધ કરીને આ પોઈન્ટ લખું છું. હવે જેટલો તમારો ઝેનર ડાયોડની અંદર લોડ અવરોધ કરતાં અહીંયા વધારે પ્રવાહ જાય, બરાબર છે, તો બટ ઓબ્વિયસ છે કે તમને આની અંદર આરએસનું મૂલ્ય તમારે કેવું લખવું પડે? બને એટલું મોટું હોવું જરૂરી છે. કારણ કે અનરેગ્યુલેટમાંથી વોલ્ટેજ થોડો અહીંયા ડ્રોપ થાય, બાકીનો અહીંયા, એટલે આપણને આઉટપુટમાં કેવો મળે છે? કોન્સ્ટન્ટ. એવું આપણે ભણી ગયા છે. તો અહીંયા લખું છું ખાસ, આ સારા વોલ્ટેજ નિયંત્રક માટે જે આપણો ઝેનર ડાયોડ હોય એ ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ આઈઝેડ, પસાર થતો પ્રવાહ આઈઝેડ એ આઈએલ કરતાં ઘણો મોટો હોવો જોઈએ. તે માટે આરએસનું મૂલ્ય મોટું હોવું જોઈએ. થિયરી તમે વાત જોશો એટલે કન્સેપ્ટ તમને ક્લિયર થઈ જશે. હવે આની અંદર આપણને આઈએલ આપ્યો છે પણ આઈઝેડ આપણને આપ્યો નથી, તો મોટો ધારી દેવો છે. તો આપણે ધારી દઈએ કે ધારો કે આઈઝેડનું મૂલ્ય હું લઉં છું 5 ટાઈમ્સ આઈએલ લઉં છું, બરાબર. આ આપણે ધારી લઈએ છીએ, આપણે પસંદ કરીએ છીએ. હવે તમને આઈએલ તમને આપેલો છે કેટલો? 4 મિલીએમ્પિયર. તો આના પરથી આઈઝેડ તમને મળી આવે. માટે આઈઝેડ ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 4 મિલીએમ્પિયર, એટલે એ આવી જશે તમારો 20 મિલીએમ્પિયર આવી જશે. તેથી આરએસમાંથી પસાર થતો પ્રવાહ, અહીંયાથી પસાર થતો પ્રવાહ, અહીંયાથી પ્રવાહ આવશે, એ શું થશે? બે ભાગમાં વિભાજન પામશે. આઈઝેડમાં જશે અને બાકીનો થોડો ક્યાં જશે? આઈએલમાં જશે. આ જંક્શન પોઈન્ટ બનશે ને, અહીંયાથી તમારો પ્રવાહ આવે છે કુલ પ્રવાહ આઈ, આ પ્રવાહ અહીંયા આવશે, થોડો આઈઝેડમાં જશે અને બાકીનો ક્યાં જશે? અહીંયા આઈએલમાં જશે. તો આપણે લખી શકીએ આરએસનો પ્રવાહ, આરએસનો પ્રવાહ હું લખું છું આઈએસ લખું છું. તો આઈએસ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય આઈઝેડ પ્લસ આઈએલ આપણે લખી શકીએ. આઈઝેડ પ્લસ આઈએલ એટલે 20 પ્લસ 4 એટલે કેટલો આવશે? 24 મિલીએમ્પિયર. હવે મેઇન વસ્તુ, આ જે આપણો આરએસ છે એમાં અનરેગ્યુલેટેડ વોલ્ટેજ કેટલો છે? 10 વોલ્ટ. ઝેનરનો બ્રેકડાઉન કેટલો છે? 6. તો જે વોલ્ટેજ ડ્રોપ થશે તે અહીંયા કેટલો થશે? તો એ આપણે શોધી કાઢીએ કે જે આરએસ છે, તો આરએસના બે છેડા વચ્ચે તમને વોલ્ટેજ કેટલો મળશે? આરએસના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તમને કેટલો મળશે? અને આપણે કહીએ ડેલ્ટા વીએસ કેટલો મળશે? આની અંદર તમે જોઈ શકો છો, જે આપણો 10 વોલ્ટ અનરેગ્યુલેટેડ છે એમાંથી ઝેનર પર 6 બ્રેકડાઉન થાય છે એટલે કેટલો વોલ્ટ તમને મળશે? 4 વોલ્ટ. હવે વોલ્ટેજ બી આવી ગયો, કરંટ બી આવી ગયો. તો હવે તમે અવરોધ શોધી શકો છો. આરએસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વીએસ બાય તમે લખી શકો છો આઈએસ.
તો 4 વોલ્ટના છેદમાં 24 મિલી એમ્પિયર એટલે 24 × 10⁻³ એટલે RS એપ્રોક્સ એનો જવાબ આવે છે 166.66 ઓહ્મ. એટલે આપણે લખવું હોય તો લખી શકીએ છીએ 167 ઓહ્મનો અવરોધ તમે જોડી શકો છો. બરાબર. એટલે મેઇન વસ્તુ આની અંદર આ કન્ડિશન ખાસ યાદ રાખવાનું, સારામાં સારું નિયંત્રક બનાવવું હોય તો જેને ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ જે છે તેમાં પ્રવાહ વધારે જવો જોઈએ. એના પ્રવાહમાં વધારે ક્યારે જાય? જ્યારે તમારો આ RSનું મૂલ્ય કેવું હશે? તમારું મોટું હશે ત્યારે. તો આ મૂલ્ય તમારે કેટલો લેવાનો? 167 ઓહ્મનો તમે લેશો તો તમારી આ કન્ડિશન ફૂલફિલ થઈ શકતી હોય છે. ચાલો, બાકીના જે ઉદાહરણના દાખલા છે સ્ટુડન્ટ્સ, એ તમે થિયરી બેઝ છે એ તમે ટેક્સ્ટબુકમાંથી સમજીને કરી શકો છો અને એમાં કોઈ તમને ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. તો આમ આપણું બોર્ડ રિલેટેડ ચેપ્ટર અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સવાળું જે છે તે આની અંદર એન્ટ્રન્સ લેવલ પર જે થિયરી છે, આપણે એન્ટ્રન્સ લેવલ પર જે થિયરી છે તે ટ્રાન્ઝિસ્ટરનો ટોપિક, તેની થિયરી હું તમને અહીંયા કમ્પ્લીટ કરાવી આપીશ. તો બાકી દાખલા જે છે તે તમને એન્ટ્રન્સના સર કરાવશે, તો એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીશું. કાલથી આપણે લઈશું જેઈનો લેક્ચર આની અંદર રહેશે. જે ટ્રાન્ઝિસ્ટરનો ટોપિક છે તે પર્ટિક્યુલર જેઈ માટેનો છે, જેઈ નીટ માટેનો છે, તો એ ટોપિકને આપણે કાલથી કરીશું. તો અધ્યાયના દાખલા જે કામના જે છે તે મેં કરાવી દીધા છે. બાકીના જે ઉદાહરણના દાખલા જે છે થિયરી બેઝ છે તે તમે ટેક્સ્ટબુકમાંથી સમજીને કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો અને બેસ્ટ ઓફ લક ફોર યોર બ્રાઇટ ફ્યુચર.